મોટે પાયે જે અધિકારીઓ, ફૂડ ઇન્સ્પેક્ટર, એના અસિસ્ટન્ટ કમિશનર જે જિલ્લામાં હોય એ બધા મળીને મોટે પાયે જે અનાજના વેપારીઓ, ખાસ કરી જે રેસ્ટોરન્ટ છે, મીઠાઈની દુકાનો છે, એમાં કારણ વગરના જો એક નિયમ શું કે છે કે ફૂડ ઇન્સ્પેક્ટર યા ફૂડ ડિપાર્ટમેન્ટ જ્યારે રેડ કરે તો રેડ કરીને સેમ્પલ પ્રાઇમરી ચેક કરે. પ્રાઇમરી સેમ્પલમાં જો એ વસ્તુ આપણે ખાવા જેવી ન હોય, નુકસાનકારક હોય, તો ત્યાં એ વસ્તુને ડિસ્ટ્રોય કરે, બગાડ કરે અને એ જગ્યાને લોક કરે, સીઝ કરે એ જગ્યાને. અને બીજો એનો હોય કે ભાઈ સેમ્પલ માનો એમને ત્યાં જજમેન્ટ ના આવતો કે પ્રોડક્ટ કેવું છે, તેવા કેસમાં એ સેમ્પલને મોકલે આપણે લેબોરેટરીમાં અને મેક્સિમમ 15 દિવસના અંદર એનો રિપોર્ટ આવી જાય અને પછી એક્શન લેવામાં આવે કે આમાં શું છે. હવે આપણે જાણે જે છે ફૂડ એડલ્ટ્રેશન, ફૂડમાં મિક્સિંગના કારણે, જમણવાળા મિક્સિંગના કારણે મોટે પાયે ઘણી જગ્યાએ ફૂડમાં મિક્સિંગ ચાલી રહ્યું છે. અને એવા સમયમાં આ ઇન્સ્પેક્ટરો દ્વારા માણસોના હેલ્થ માટે જે સરકારે ડ્યુટી સોંપી, જેનો પગાર એમને માણસોને હેલ્થ સાચવવા માટે મળે છે, એની જગ્યાએ આ વ્યાપારીઓ સાથે ને બીજા જોડે મિલીભગત કરીને ખરાબ માલ પકડાય તો એના પર રેડ પર કંઈ કરે નહીં અને ફૂડ અનાજ લોકોને ખાવું પડે અને લોકો ખાઈને મરે ને બીમાર પડે, ડોક્ટરોનો તેજી આવે અને સામે જે અધિકારીઓ છે એ મોટે પાયે ખંડણી તોડ કરે છે. જે બધાને સરકાર રસીને હું કહું છું આના પર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ લઈને અને એને સીબીઆઈ ઇન્કવાયરી બેસાડે તો ખબર પડશે કે કેટલા લોકો અધિકારીઓ જે ખાસ કરી ફૂડ ઇન્સ્પેક્ટર છે કે લોકોને જીવનથી ચેડા કરી રહ્યા છે.